નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભાજપના સ્થાપના દિવસની સાથે। તો ભાજપના સ્થાપના દિવસે પીએમ મોદીએ સોશિયલ સાઇટ એક્સ પર મૂકી માહિતી લખ્યું, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના મારા મહેનતુ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। આજે @બીજેપી ઇન્ડિયાના તમામ મહાન વ્યક્તિત્વોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, જેમણે વર્ષોથી તેમની મહેનત, સંઘર્ષ અને બલિદાનથી પાર્ટીને આ ઊંચાઈ પર પહોંચાડી છે। આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભાજપ દેશની સૌથી પ્રિય પાર્ટી છે, જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે લોકોની સેવા કરવામાં લાગેલી છે। તો મહત્વનું છે કે જે પ્રકારથી સોશિયલ સાઇટ એક્સ પર તેમણે માહિતી મૂકી છે, આજે ભાજપનો સ્થાપના દિવસ છે ત્યારે ભાજપ દેશની સૌથી પ્રિય પાર્ટી છે તે વાત પણ પીએમ મોદીએ કહી। આજે ભાજપનો સ્થાપના દિવસ છે, જે અંગે તેમણે આ માહિતી સોશિયલ સાઇટ એક્સ પર મૂકી હતી। મહત્વનું છે કે નેશન ફર્સ્ટના મંત્ર સાથે સેવામાં આ પાર્ટી સતત કાર્યરત હોવાની વાત પણ તેમણે કરી। તો આજે ભાજપનો સ્થાપના દિવસ, તેની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા જૂનાગઢ આવ્યા હતા। ભાજપના ઝંડા ઘરે ઘરે લગાવવામાં અને હું મોદીનો પરિવાર એવા સ્ટીકર ઘર પર લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી તેમને જીત મળે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી। ઘર ઘર સંપર્ક અભિયાનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશની અંદર 5 અને 6 તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઘર ઘર સંપર્ક કરી અને ઘરે ઝંડા લગાડવા, હું ભારતીય જનતા પાર્ટી એટલે કે હું મોદીનો પરિવાર છું એ સ્ટીકર લગાડવા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન સમગ્ર દેશની અંદર કરી રહ્યું છે। તો આરએસએસ વડા મોહન ભાગવત 3 દિવસના ગુજરાત પ્રવાસે। મોહન ભાગવત વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા। રેલવે સ્ટેશનથી બાય રોડ ભરૂચ જવા રવાના થયા મોહન ભાગવત। ભરૂચમાં આજે બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ઠી કરશે મોહન ભાગવત। 7 એપ્રિલે ગરુડેશ્વર દત્ત મંદિરે તેઓ દર્શન કરશે। બાદમાં 7 એપ્રિલે વડોદરામાં પણ બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ઠી કરશે। આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકો સાથે બેઠક કરશે। તો મહત્વનું છે કે ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં વિવિધ બેઠકમાં પણ તેઓ ભાગ લેવાના છે। આરએસએસના વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ ભરૂચ જશે, વડોદરા જશે અને અમદાવાદમાં પણ વિવિધ સમાજના આગેવાનોને મળશે, તેમની સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરશે। ખૂબ જ સૂચક આ મુલાકાત છે। ભાગવત વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને સાથે જ હવે જે સમાજની બેઠકો છે તેમાં પણ ભાગ લેશે। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આ મુદ્દે શું અપડેટ? બિલકુલ લુમના, જો સમગ્ર મામલે વાત કરીએ તો રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ છે, ત્યારે મોહન ભાગવતની જે ગુજરાત મુલાકાત છે, ગુજરાતનો પ્રવાસ છે, તે સૂચક સંદેશો આપી જાય છે। મોહન ભાગવત છે, તેમના દ્વારા ભરૂચ અને વડોદરા શહેરમાં જુદા જુદા કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા છે। ત્યારે આજે વહેલી સવારે તેઓ રેલવે મારફતે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ભરૂચ જવા માટે રવાના થયા હતા। આજે ભરૂચ ખાતે બુદ્ધિજીવીઓ સાથે તેમના દ્વારા ગોષ્ઠી કરવામાં આવશે। ત્યારબાદ 7મી તારીખ એટલે કે આવતીકાલે તેઓ ગરુડેશ્વર દત્ત મંદિર છે ત્યાં દર્શન કરવા જશે અને સાંજના સમયે વડોદરા પરત ફરવાના છે અને વડોદરા ખાતે પણ બુદ્ધિજીવીઓ સાથે જે ગોષ્ઠી છે તેઓ કરવાના છે। જે સંઘના કાર્યકરો છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને ત્યારબાદ વડોદરાથી તેઓ રવાના થવાના છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। વાત કરીએ વિરોધમાં ક્ષત્રિયો મક્કમ અને રૂપાલા સાથે રાજકોટ અડીખમ। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ લીંબડીમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવાયા છે। રૂપાલા હટાવો, સ્વમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે।
રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સતત વિરોધ થઈ રહ્યો છે। લીંબડીમાં પણ રૂપાલાના વિરોધમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે। બસ સ્ટેન્ડ રોડ મેઇન બજારમાં બેનર લગાવવામાં આવ્યા। તો હવે વાત કરીશું મહાસંગ્રામની। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બોટાદમાં આપ નેતાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। મૌલાના શૌકત અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની મારામારીની ગુનામાં હતી સંડોવણી। મૌલાના શૌકત અલી આપ લઘુમતી મોરચાના પ્રમુખ। ધરપકડ મામલે આપ એમએલએ ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું। મૌલાના શૌકત અલી ગુનેગાર નથી, ભાજપની ચાલ છે એવું તે કહી રહ્યા છે। મૌલાના શૌકત અલી જે લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ છે એને ખોટા કેસ કરી 1 મહિનાની અંદર પાસા કરવાનો આજે હુકમ કર્યો છે। અને જે રીતના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટા પાસાના કેસ કરી અને જેલની ધમકી આપી રહ્યા છે તો તેને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ અને ખાસ કરીને મારી બોટાદની જનતા એને સખત શબ્દોમાં વખોડી રહી છે। તો આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી। રાજકીય પક્ષો પ્રચાર કાર્યોમાં લાગી ગયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો છે। મુખ્યમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીની મિટિંગમાં હાજરી આપી હતી। મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીએ આપેલી ગેરંટીની વાત કરી હતી। સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકને શ્રેષ્ઠ મતક્ષેત્ર બનાવવા માટે તમામ લોકોને જંગી પ્રમાણમાં મતદાન કરીને ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની अपील पण करी हती। तो महत्वનું છે કે ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર બેઠક પર સીએમનો પ્રચાર જોવા મળી રહ્યો છે। સાથે જ સાબરમતી વિસ્તારમાં તેમણે સભા પણ સંબોધી હતી। પણ ગાંધીનગર મત ક્ષેત્રના દરેકે દરેક તળાવ ઇન્ટરલિંકિંગ થઈ ગયા છે અને વરસાદનું પાણી તળાવમાં જાય એની વ્યવસ્થા આખી ઊભી કરી છે। અને ગેરંટી તો અત્યારે કોઈ નહીં ચાલે, કોની ચાલે? એક જ ચાલે છે ગેરંટી તો માન્ય નરેન્દ્રભાઈની જ ગેરંટી ચાલે। આપણે બધા જ ભેગા થઈ અને એ દિવસે વોટિંગ 100% કરીએ। જે હાજર છે બધાનું વોટિંગ 100% થવું જોઈએ અને આ બધાનું વોટિંગ કરી અને આપણે અમિતભાઈને દેશમાં સૌથી વધારે વોટથી જીતાડીને દિલ્હી મોકલીએ। તો જંગી પ્રમાણમાં મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી, સભા સંબોધી હતી। અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટે તેમણે ખાસ અપીલ કરી હતી। મોટી સંખ્યામાં સભામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર બેઠક પર સીએમનો પ્રચાર। જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો ક્ષત્રિય અને ઠાકોર સમાજનો દબદબો, પાટીદાર સમાજનું પણ પ્રભુત્વ છે। આ ચૂંટણીમાં જે જ્ઞાતિગત સમીકરણો છે તે આપણે જો જોઈએ તો પટેલ મતદાર 20% છે અને સાથે સાથે જે પ્રકારથી અન્ય મતદારોની વાત કરવામાં આવે તો ઠાકોર મતદારો 15 થી 20% છે। છેલ્લા 30 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે। આ બેઠક પર ગાંધીનગર બેઠકનો આ ઇતિહાસ છે અને 14 ચૂંટણીમાં 10 વખત ભાજપની જીત થઈ છે, એટલે કે ભાજપનું પ્રભુત્વ છે। 1998 થી અહીં કમળ ખીલી રહ્યું છે જે સતત યથાવત પણ જોવા મળી રહ્યું છે અને લાલકૃષ્ણ અડવાણી 1998 થી 2014 સુધી અહીંથી સાંસદ પણ રહી ચૂક્યા છે। 2019 થી અમિત શાહ સાંસદ છે। અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભાજપના બૂથ પ્રમુખોનું સંમેલન યોજાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ભાજપના 4900 બૂથ પ્રમુખો હાજર રહ્યા હતા। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કે ચૂંટણીમાં ભાજપને 2,22,00,000 મત મળે તેવી કાર્યકરોને અપીલ કરી। તો મુખ્યમંત્રીએ કાર્યકરોના કાર્યોની પ્રશંસા કરી। કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બેઠો છે। હવે આ 74 લાખ લોકોના ઘરમાં જો 3 મતનો એવરેજ ગણીએ ને, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય, 3ની એવરેજ ગણીએ તો બી 2,22,00,000 મત
એ ભારતીય જનતા પાર્ટીને આ ઇલેક્શનમાં મળવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ. તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો. લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાટીલે કાર્યકરોને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું. સાથે જ 5 લાખની લીડથી જીતવાને લઈને જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તનતોડ મહેનત માટે આહવાન કર્યું. ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ 2 વાર તમે બધાએ 26માંથી 26 સીટ જીતી હતી. ત્રીજી વાર હવે આપણે પણ હેટ્રિક કરવાની છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની હેટ્રિક કરે. ભારતીય જનતા પાર્ટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતવાનો સંકલ્પ કરે. કર્યો છે સંકલ્પ, પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે. મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે. આ વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. બૂથ પ્રમુખ છે અને બૂથ પ્રમુખના નીચે પેજ પ્રમુખ હોય છે. એ લોકો જ ઇલેક્શન જીતાડી શકે છે અને એ લોકોની કામ કરવાની પદ્ધતિ જે પાટીલ સાહેબે અમને શીખવાડી કે ભાઈ કોઈ અપંગ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈના ઘરે ગેસ આવ્યો હોય, કોઈ લાભાર્થી હોય, એવા લોકોને જઈને મળો. અને પાર્ટીએ અમને ક્યારની સૂચના આપી છે અને અમે એવા લોકોનો સંપર્ક કરતા જ રહીએ છીએ. કોઈ વંચિત હોય લાભથી તો પણ અમે એમને જોડે જઈને લાભ અપાવીએ છીએ. એટલે પાટીલ સાહેબનો જે મુદ્દો છે એનાથી જ ઇલેક્શન લડી શકાય અને એનાથી જ આપણે સક્સેસ જઈશું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને એમાં જે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે. કાર્યકર્તાઓ કામ કરતા જ ના, પણ ઓછી મહેનતમાં વધારે કામ થાય એવું એમણે ઘણું બધું શીખ્યું અને જેને કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી રીતે વધાવ્યો છે. તો લોકસભાની ચૂંટણીનો જામ્યો છે જોરદાર જંગ. બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે. કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકરોને કહ્યું કે તાકાત લગાડો, નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો. તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે. મને વિશ્વાસ છે મિત્રો, તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે અને બાકીની જે 2 સીટો થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે. આ વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. થઈ જશે. તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો. આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે. હું એમને માછવલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે. એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને
બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો. છવી માહિતી છવીના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે. તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી. આજે કૃષિ સન્માન નિધિ વર્ષના 6000 રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે. એમાં પણ હજુ 12000 રૂપિયા થવાના છે. જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો, ખાતામાં પૈસા આવે છે? નકલ ચેક કરશો તો 1 વીઘું જમીન હશે ને કદાચ 20 નામ હશે એની અંદર. ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે અમારા 29 બૂથ છે, એમાંથી એક પણ બૂથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ. એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું. અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે, શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે, એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે. તો દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાળિયા ખાતે થશે ઉદ્ઘાટન. દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાશે. ખંભાળિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે સી.આર. પાટીલ ખંભાળિયા આવી પહોંચશે. તો મહત્વનું છે કે ખાસ પાટીલ આવી રહ્યા છે દ્વારકામાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે. દ્વારકેશ કમલમ કાર્યાલય ખુલ્લું મુકાશે.